રામ નારાયણ રામ। આ કાર્યક્રમ દ્વારા આપણે ઘણા વખતથી સાંભળ્યું છે કે આ સંસારમાં જે કાંઈ છે તે બધું જ આકાશની ભેટ છે। અંતે એવું કેમ કહેવાય છે? આજે આપણે મહાગુરુ બાલક બ્રહ્મચારીજીના દૃષ્ટિકોણ દ્વારા આ વાતને સમજશું। શું તમે આકાશ તરફ જોઈને કદી વિચાર્યું છે કે આ શું છે? જ્યારે આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં જે કાંઈ છે તે બધું જ આકાશની ભેટ છે, કારણ કે આકાશથી ઉર્જા મેળવીને પ્રકૃતિનું સર્જન થયું છે અને પ્રકૃતિમાંથી આપણે બધા સર્જાયા છે અને એકબીજા સાથે જોડાયા છે। તમે પોતે વિચારો કે શું પ્રકૃતિ વિના આપણે એક શ્વાસ પણ લઈ શકીએ? શું આપણે તેના વિના જીવિત રહી શકીએ? આકાશમાં જ બધા ગ્રહો અને તારાઓ બન્યા છે। આકાશમાં એવા તારાઓ છે જે સૂર્યથી પણ અનેક ગણા મોટા છે। જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે તે એટલી નાની હતી જેટલી કે એક અણુ, પરંતુ ધીમે ધીમે સૃષ્ટિ વિકાસ પામી અને વિશાળ બની। જેમ વટવૃક્ષ ખૂબ મોટો હોય છે પણ તેનું બીજ ખૂબ નાનું હોય છે, આ નાનકડા બીજને બેવરાય તે ધીમે ધીમે વૃક્ષ બને છે અને એક દિવસ તે વિશાળ વટવૃક્ષ બને છે। આ રીતે આકાશમાં છે તે બધા તારાઓ અને ગ્રહો એકદમ નાના કણો જેવા હતા, એટલા નાના કે વિજ્ઞાનીઓ પોતાના સાધનોથી પણ તેમને જોઈ શકતા ન હતા। પ્રકૃતિનું એક સિદ્ધાંત છે કે તે ક્રમબદ્ધ રીતે ચાલે છે। આ સિસ્ટમ છે જે દરેકને જોડીને રાખે છે। બ્રહ્માંડમાં બધા ગ્રહો અને તારાઓ સંતુલન સાથે ચાલે છે અને ક્યારે કોઈ ટકરાવ નથી થાય, કારણ કે તેઓ એક નિયમ હેઠળ ચાલે છે। આકાશમાં ક્યારે કોઈ ભેદભાવ અથવા ઈર્ષા રહેતી નથી। તો પછી પૃથ્વી પર માણસો કેમ પરસ્પર દ્વેષ રાખે છે, ઈર્ષા કરે છે? માનવજાત કેમ ધર્મ અથવા જાતિના નામ પર ભેદભાવ કરે છે? આપણે આકાશ અથવા પ્રકૃતિથી શીખવા માટે તૈયાર કેમ નથી કે કેવી રીતે ક્રમબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે જીવવું? આકાશથી, અંતરિક્ષથી અને પ્રકૃતિથી જ આપણને બધું મળ્યું છે। તે સર્વોચ્ચ છે, તેના કરતાં મોટું કશું જ નથી। શું આકાશ ક્યારે તારાઓ અને ગ્રહોને કહે છે કે હું બધું છું અને તમે થોડા જ છો? નહીં। તો પછી માનવી, જે આ બધાનું સર્જન છે, તે આ પ્રકારનું વાતાવરણ કેમ ઊભું કરે છે? માણસ કેમ કહે છે કે હું જ બધું છું? આ વિચારધારા અને વર્તન બદલવાની જરૂર છે જેથી પૃથ્વી પર બધા લોકો સમાન રીતે જીવી શકે, ભેદભાવ વિના અને ઈર્ષા વિના। તમને ક્યારેય જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને મદદ કરે છે તે તરત જ તેનો ઋણ બતાવતો થાય છે। જો તે કોઈને કંઈક આપે છે તો પાછું માંગે છે, પરંતુ જ્યારે તે એવું કરે છે ત્યારે તે ક્યારેય વિચારતો નથી કે તેનો પોતાનો છે શું? તે આ જગતમાં શું લાવ્યો છે? તેને જે કાંઈ મળ્યું છે તે આકાશ અને પ્રકૃતિથી મળ્યું છે। તેનું પોતાનું છે શું જે તે પાછું માંગે છે અથવા અહેસાન બતાવે છે? પ્રકૃતિએ આપણને બધું આપ્યું છે, તે ક્યારે અમારાથી કંઈ માંગતી નથી। સૂર્ય, ચંદ્ર, આકાશ અને ગ્રહો આપણને જે કાંઈ આપે છે તે ક્યારે અમારાથી પાછું માંગે છે? પૃથ્વી આપણી માતા છે અને સૂર્ય આપણો પિતા છે, જે અમને શક્તિ અને ઉર્જા આપે છે। માનવનું આ વર્તન જ ભેદભાવ અને વિખુટા ઊભા કરે છે। આપણે આકાશ અને પ્રકૃતિમાંથી શીખવાની જરૂર છે। સૂર્ય ક્યારેય કહેતો નથી કે હું માત્ર આ જાતિ માટે જ પ્રકાશ આપીશ અથવા આ ધર્મના લોકો માટે નહીં। આકાશ ક્યારેય કહેતું નથી કે હું આ જીવને જીવન આપતો નથી। ગ્રહો ક્યારેય કહેતા નથી કે અમે અમારું ઉર્જા નથી આપતા। આ માનવજાત જ છે જે આ પ્રકારના ભેદભાવ ફેલાવે છે। આપણે બધાએ સૂર્ય, આકાશ અને તમામ ગ્રહોને આદર્શ માનવા જોઈએ અને તેમની જેમ વર્તવું જોઈએ, જેથી પૃથ્વી પર બધા માનવોમાં પ્રેમ અને એકતા ઊભી થાય। જો તમે પણ તમારું વર્તન સુધારવા માંગો છો
એક નિયમિત જીવન જીવવા માંગો છો તો રામ નારાયણ રામ નામ સાથે જોડાવું સ્વાભાવિક છે। આ બીજ મંત્ર છે જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવે છે। આજે સુધી લાખો લોકો આ નામ સાથે જોડાઈને પોતાનું જીવન સુધારી ચૂક્યા છે। તો પછી શા માટે મોડું કરો? જ્યારે પણ સમય મળે રામ નારાયણ રામનું જપ કરજો। ધીમે ધીમે આ નામ તમારા શ્વાસ સાથે જોડાઈ જશે અને તમારા રોમ રોમમાં વ્યાપી જશે।